મારું નામ કુણાલ છે. હું પરિવારનું સૌથી કાબેલ અને સુંદર છોકરો હતો. મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. ઉપરવાળાનું આપેલું બધું હતું. પરંતુ તેમ છતાં મારા લગ્ન નહોતા થઈ રહ્યા, કારણ કે મને કોઈ પણ પોતાની દીકરી આપવા તૈયાર નહોતું થતું. એક દિવસ મેં મમ્મીને કહ્યું કે આ વખતે જ્યારે તમે મારા માટે છોકરી જોવા જશો તો હું પણ તમારી સાથે આવીશ. આ સાંભળીને તો મમ્મીના ચહેરાનો રંગ જ ઉડી ગયો હતો. ખબર નહીં કેમ તે ખૂબ ગભરાવા લાગી હતી. હું જ્યારે મારી મમ્મીની સાથે છોકરીવાળાઓના ઘરે ગયો તો આ સાંભળીને હું દંગ રહી ગયો કે મને જોતાં જ છોકરીવાળાઓએ તરત જ સંબંધ માટે હા પાડી દીધી હતી. પણ બીજા દિવસે તેમણે કોઈ પણ કારણ જણાવ્યા વગર જ સંબંધ માટે ના પાડી દીધી હતી. મને આ વાતનું ખૂબ દુઃખ થયું હતું અને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. હું આજે આ જ કન્ફ્યુઝનનો શિકાર હતો. જ્યારે મારા મોબાઈલની ઘંટડી વાગતા મેં મોબાઈલ ઉઠાવીને ચેક કર્યો તો તેમાં અજાણ્યા નંબર પરથી વિડીયો મોકલવામાં આવ્યો હતો. જેમ મેં વિડીયો પ્લે કર્યો તો આ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં તો હું હતો. હું આજે ખૂબ ખુશ હતો. ફાઇનલી આટલી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મારા લગ્ન થઈ ગયા હતા અને મારી દુલ્હન રૂમમાં બેસીને મારી રાહ જોઈ રહી હતી. હું મારી પત્નીને મળવા માટે ખૂબ વધારે એક્સાઇટેડ હતો અને ખુશ હતો. બધા લોકો મને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. મિત્રો કહી રહ્યા હતા કે પાર્ટી આપો, તમારા લગ્ન થઈ ગયા છે. આ દુનિયામાં દરેક માણસના લગ્ન થાય છે, પણ મારા લગ્ન તો બહુ મુશ્કેલીથી થયા હતા. મારું ક્યાંય સંબંધ નક્કી જ નહોતું થઈ રહ્યું. જો કે મારામાં કોઈ કમી પણ નહોતી. હાલમાં આજે લગ્ન થઈ ગયા હતા અને હું મારી પત્નીને વિદાય કરાવીને મારા ઘરે લઈ આવ્યો હતો. ધીમા ધીમા પગલે હું મારા રૂમમાં જવા માટે બેતાબ થઈ રહ્યો હતો, જ્યારે મમ્મીએ મને રોકી લીધો અને કહેવા લાગી, બેટા, તારી નવી પરિણીત જિંદગીની શરૂઆત કર. તેમણે ગળે લગાવીને મને આશીર્વાદ આપ્યો. મેં તેમના પગે લાગ્યો અને પછી ત્યારબાદ મારા રૂમ તરફ રવાના થઈ ગયો હતો. મેં ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો. મારી પત્ની પલંગ પર ઘૂંટો નાખીને બેઠી હતી. મારા ચહેરા પર સ્મિત હતું, દિલમાં ખુશી હતી અને ખિસ્સામાં મોં દેખાડવાનો ગિફ્ટ હતો. ચોક્કસ પોતાની સુંદર પત્નીની મોં દેખાઈ તો ગિફ્ટની સાથે જ કરવામાં આવે છે. હું પલંગ પર જઈને તેની બાજુમાં બેસી ગયો હતો. ચોક્કસ તેના દિલમાં પણ એ જ ખુશી હશે જે મારા દિલમાં ઉભરી રહી હતી. પછી મેં ધીમે ધીમે મારા હાથ લંબાવ્યા અને તેનો ચહેરો જોવા માટે જેવો તેનો ઘૂંટો ઉઠાવ્યો તો મને એક જોરદાર ઝટકો લાગ્યો હતો. મેં તો વિચાર્યું હતું કે મારી પત્ની સુંદર હશે, પણ તે તો ખૂબ જ સાવળી રંગતની હતી અને તેની સાવળી રંગત જોઈને તો હું ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. મારા લગ્નની રાત્રે મને આટલો મોટો ઝટકો મળ્યો હતો કે મારી બધી ખુશીઓ માટીમાં મળી ગઈ હતી. આખરે આટલા સમય પછી મારા લગ્ન થઈ રહ્યા હતા. મેં તો વિચાર્યું હતું કે મારી પત્ની મારી આશા કરતાં પણ વધારે સુંદર હશે, પણ આટલી રાહ જોયા પછી પણ મને આ ફળ મળ્યું હતું. મારી પત્નીનું નામ રાશિ હતું. રાશિની રંગત જોઈને મારું દિલ એકદમથી બુઝાઈ ગયું હતું. મને એવું લાગ્યું જાણે મારા ભાગ્યમાં રાશિની સાવણી રંગત ફેલાઈ ગઈ છે અને તેના રંગની જેમ જ મારું ભાગ્ય પણ કાળું થઈ ગયું. કહે છે ને કે જ્યારે માણસ વધારે જ ખુશ હોય છે ત્યારે તેની ખુશીઓને નજર જરૂર લાગે છે. મારી ખુશીઓને નજર નહોતી લાગી, પણ મારી ખુશીઓ તો પૂરી કાળી અંધારામાં ડૂબી ગઈ હતી. ઘૂંટો ઉઠાવ્યા પછી હું રાશિને એક શબ્દ પણ ન કહી શક્યો, પણ મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. તે મારા ઈરાદા સમજી ગઈ હતી અને મારા ચહેરાની ઉદાસી પણ તેણે વાંચી લીધી હતી. થોડીવાર રોકાયા પછી તેણે કહ્યું, શું થયું? તમે આટલા પરેશાન કેમ થઈ ગયા છો? તમારી તબિયત તો ઠીક છે ને? હું જે આટલી વારથી શાંત અને વિચારોમાં ડૂબેલો હતો, રાશિના અવાજ પર ચોંકી ગયો હતો. તેનો અવાજ તો ખૂબ સુંદર હતો. મેં ફરીથી તેની તરફ જોયું હતું. તેની આંખો પણ ભૂરા રંગની હતી, જેમાં અજીબ ડર હતો. પણ અચાનક જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું હતું. કદાચ તે મારા ઉતરી ગયેલા ચહેરાને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. સ્વાભાવિક છે કે લગ્નની પહેલી રાતે જ્યારે પતિ પોતાની પત્નીને જોઈને હસે નહીં, તેનો ઘૂંટો ઉઠાવ્યા પછી બોલે નહીં અને શાંત બેસી રહે, તો છોકરીનું પરેશાન થવું તો બને છે. તેણે મારી આંખોમાં જોઈને સવાલ કર્યો, ખૂબ જ ભોળા મોઢા સાથે, શું થયું? હું તમને પસંદ ના આવી શું? રાશિના સવાલ પર મારા ચહેરાનો રંગ હવે સંપૂર્ણપણે ઉડી ગયો હતો, કારણ કે જૂઠું બોલવાની મને આદત નહોતી અને સાચું કહેવાની મારામાં હિંમત નહોતી. હું તેને તેની હકીકત જણાવીને ઉદાસ કરવા નહોતો માંગતો, એટલે જ હું શાંત રહીને રૂમમાંથી બહાર નીકળી આવ્યો હતો. જેને તે ફાટી ગયેલી નજરોથી મને જતો જોતી રહી ગઈ હતી. તેની હિંમત નહોતી થઈ મને રોકવાની. કદાચ તે બધું સમજી ચૂકી હતી. તે રાત તો મેં માત્ર રાશિની રંગત પર ગુસ્સો કરીને ગુજારી દીધી હતી કે આખરે આવું શું કારણ હતું કે મમ્મીએ મારા લગ્ન એક સાવળી રંગતની છોકરી સાથે કરાવી દીધા હતા. જો કે હું ગોરો ચિટ્ટા હતો. હું મારા ઈગોમાં એ ભૂલી રહ્યો હતો કે મને પણ એ જ ભગવાને બનાવ્યો છે જેણે રાશિને બનાવી છે. હું તેની બનાવટમાં કમી નહોતો કાઢી રહ્યો, પણ મને તો મારા ભાગ્ય પર ગુસ્સો આવી રહ્યો હતો. તે રાત તો જેમ તેમ પસાર થઈ ગઈ હતી. રાશિએ પણ મને કંઈ નહોતું કહ્યું.
હું પાછો રૂમમાં જતો રહ્યો હતો. રાશિ સાથે મારા સંબંધો સારા નહોતા. ન તે મારી સાથે વાત કરતી હતી, ન હું તેની સાથે વાત કરતો હતો. બસ અમારી જિંદગી જેમ તેમ પસાર થઈ જ રહી હતી. જો કે તે મારા બધા કામ કરતી હતી, શાંત રહેતી હતી, મારા ઘરના પણ બધા કામકાજ કરતી હતી. મારી પાસેથી તેણે ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી. અમારા બંનેના લગ્નને ઘણા દિવસો વીતી ગયા હતા અને પછી એક દિવસ જેમ હું ઓફિસથી આવ્યા પછી રૂમમાં ગયો તો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે રાશિ પોતાના હાથોને બાળી રહી હતી. ઈર્ષ્યા તો હંમેશા માણસને ગળી જાય છે. આ ફક્ત મેં પુસ્તકોમાં વાંચ્યું હતું અને ઈર્ષ્યા કરનારા માત્ર પોતાના જ હોય છે આવું બસ સાંભળ્યું હતું, પણ વિશ્વાસ ક્યારે નહોતો આવ્યો અને ન જ ક્યારે પોતાની આંખોથી જોયું હતું, કારણ કે હું આવી વાતો પર વિશ્વાસ નહોતો કરતો. હું હંમેશા પોતાના કામથી કામ રાખતો હતો અને મારી લાઈફમાં વ્યસ્ત રહેતો હતો. માણસ પોતાનું ભાગ્ય પોતે બનાવે છે, મારું એવું માનવું હતું અને મેં મારી વિચારસરણી મુજબ મારું ભાગ્ય બનાવ્યું પણ હતું. સારો અભ્યાસ કર્યો હતો, પોતાને હંમેશા ફિટ અને પરફેક્ટ રાખ્યો હતો. દરેક કોઈ મારી તારીફ કરતું હતું, દરેક કોઈ મારા ગુણ ગાતું હતું, કારણ કે હું મારા આખા ખાનદાનમાં સૌથી કાબેલ અને ભણેલો ગણેલો હતો અને ખૂબ જ વધારે હેન્ડસમ પણ હતો. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આટલું સારું શિક્ષણ અને અપાર સ્માર્ટ હોવા છતાં પણ હું 40 વર્ષની ઉંમરનો થઈ ગયો હતો પણ હજી સુધી કુમારો હતો. મારી સાથેના બધા છોકરાઓના લગ્ન થઈ ચૂક્યા હતા, પણ તેઓ તો હવે 2-3 બાળકોના પિતા પણ બની ચૂક્યા હતા અને લગ્ન પછી તેમનું સારું ભવિષ્ય પણ બની ગયું હતું અને હું હજી પણ કુંવારો હતો અને એવી છોકરીની શોધમાં હતો જે મારા પગલાંની સાથે પગલાં મિલાવીને ચાલે. પણ ખબર નહીં, ભાગ્ય ખરેખર મારાથી નારાજ થઈ ગયું હતું અને કદાચ મારું ભાગ્ય જ ખરાબ હતું. કદાચ એ જ કારણ હતું કે દર બીજા-ત્રીજા દિવસે સંબંધ આવવા છતાં પણ કોઈ કારણ વગર જ ના પાડી દેવામાં આવતી હતી. આ બધું મારા માટે સરળ તો નહોતું. એક એવો છોકરો જેણે પોતાના પરિવારમાં માત્ર સફળતા જ જોઈ હતી, તેને દરેક કોઈ ના પાડી જતું હતું. આ વાત મને શું કોઈને પણ નહોતી પચતી. હવે તો હું હિંમત હારવા લાગ્યો હતો અને મને લાગતું હતું કે હવે મારા ક્યારેય લગ્ન નહીં થાય. મેં વિચારી લીધું હતું કે હું લગ્ન નહીં કરું, પણ મમ્મી અને બહેનના કહેવાથી હું હંમેશા એક નવા સંબંધ માટે તૈયાર થઈ જતો હતો. મારી મમ્મી હંમેશા મને હિંમત આપતી હતી અને કહેતી હતી કે બેટા, તું ચિંતા ન કર, જોજે તારી પત્ની એવી હશે જેને બધા જોતા જ રહી જશે. તારું સંબંધ એટલું જલ્દી નક્કી થશે કે ચટમાંગણી પટબ્યા થઈ જશે, તને ખબર પણ નહીં પડે. પણ મને તો એવા કોઈ લક્ષણ દેખાઈ જ નહોતા રહ્યા. મમ્મી તો એ જ કહેતી હતી કે તેમના દીકરાના ભાગ્યમાં કોઈ રાજકુમારી છે એટલે આટલો સમય લાગી રહ્યો છે અને એક દિવસ તે મારા દીકરાને મળીને જ રહેશે, જેના કારણે મારી આખી જિંદગી બદલાઈ જશે. હું પોતે જ તો હતો કે મારી જિંદગી બદલાઈ જાય, મારી રાજકુમારી મારી જિંદગીમાં જલ્દીથી જલ્દી આવી જાય, પણ એવું કંઈ થઈ જ નહોતું રહ્યું. મમ્મીની વાતો સાંભળીને મેં માત્ર મારા ચહેરા પર સ્મિત સજાવી લેતો હતો, પણ મમ્મીની આશ અને ઉમ્મીદને નહોતો તોડતો. એક દિવસ મારી બહેને આવીને મને કહ્યું, ભાઈ, મમ્મી કહી રહ્યા છે કે જલ્દીથી જલ્દી તૈયાર થઈ જાઓ, એક સંબંધવાળા આવી રહ્યા છે તમને જોવા માટે. હવે તો હું ખૂબ જ કંટાળી ગયો હતો. અત્યાર સુધી ખબર નહીં કેટલા લોકો મને જોવા માટે આવી ચૂક્યા હતા, પણ ક્યાંયથી પણ સંબંધ પાકું નહોતું થઈ રહ્યું. પણ હું મજબૂર હતો કે બહેન અને મમ્મીના કહેવાથી હું ફરીથી તૈયાર થઈને મહેમાનોની સામે જઈને બેસી ગયો હતો. આ કોઈ મોકું આશ્ચર્યની વાત નહોતી કે તેમણે મને જોઈને પસંદ કરી લીધો હોય, કારણ કે હંમેશા આવું જ થતું આવ્યું હતું. છોકરીવાળા જ્યારે મને જોવા માટે આવતા હતા, મારી નોકરી પણ તેમને પસંદ આવતી હતી, મારું ઘર પણ તેમને પસંદ આવતું હતું અને સૌથી મોટી વાત તો સૌથી વધારે પસંદ એ લોકો મને કરતા હતા. કરતા પણ કેમ નહોતા? હું ભણેલો ગણેલો હતો, સારી એવી શકલ રાખતો હતો. મહેમાનો આવે મને પસંદ કરે અને ઘરે પાછા જઈને જ્યારે તેમની દીકરી બતાવવાનો વારો આવતો તો સંબંધ માટે સાફ ના પાડી દેતા હતા. કોઈ પણ મને પોતાની દીકરી આપવા માટે તૈયાર નહોતું થતું. આખરે શું કારણ હતું? આખરે મારામાં આટલી બધી ખૂબીઓ હોવા છતાં પણ એવી કઈ કમી રહી ગઈ હતી જેના કારણે મારી સાથે આવું થઈ રહ્યું હતું? હું આ વાત જાણી નહોતો શક્યો અને આ વખતે પણ આવું જ થયું હતું. એક દિવસ મારી માસી ઘરે આવી હતી અને આવીને મને અલગ રૂમમાં લઈ ગઈ. કહેવા લાગી, કુણાલ બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને કંઈક કહેવા માંગુ છું. કદાચ તું હકીકતને સ્વીકાર ન કરી શકે, પણ તારું દિલ પાકું કરી લે, કારણ કે હું તને એ હકીકત જણાવવા જઈ રહી છું જેને સાંભળીને કદાચ તું પરેશાન થઈ જઈશ. તારે તારું દિલ મોટું કરવું પડશે બેટા. અને આ હકીકત જાણવા માટે તારી મમ્મી… અરે અર્ચના, તું ક્યારે આવી? માસીજીએ મમ્મીની તરફ જોયું અને બોલી, બસ હમણાં જ આવી છું નિર્મલા. મારી માસીની વાત હજી પૂરી નહોતી થઈ, તેમણે વાત અધૂરી છોડી દીધી હતી. તે મારી સાથે વાત કરી જ રહી હતી જ્યારે મારી મમ્મી રૂમમાં દાખલ થઈ અને મમ્મીને જોઈને માસીજી શાંત થઈ ગઈ હતી. પણ તેમનો ચહેરો તો મમ્મીને જોઈને એકદમથી સફેદ પડી ગયો હતો. મારી માસી ક્યારેક ક્યારેક અમારા ઘરે આવતી હતી. તેવું કારણ એ હતું કે તે મારી પહેલી અને સગી માની બહેન હતી. મારી મમ્મી મારી બીજી માં હતી અને મારી બીજી મમ્મીએ ક્યારેય પણ મારી માસીજીની મહેમાનગતિમાં કોઈ કમી નહોતી છોડી. મમ્મીમાં કોઈ કમી નહોતી.
ભલે તે મારા પપ્પાની બીજી પત્ની હતી, પણ હંમેશા તેમણે મને સગીમાંથી પણ વધારે પ્રેમ આપ્યો હતો. પણ ખબર નહીં શું કારણ હતું, જે માસીજી અમારા ઘર પર આવતી જ નહોતી. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારી સગી માં મને આ દુનિયામાં એકલો છોડીને ચાલી ગઈ હતી. માં અને પપ્પાએ મને હોસ્ટેલમાં દાખલ કરાવેલો હતો. તેમનું માનવું હતું કે હું સારું ભણી ગણીશ, તેમનું નામ રોશન કરીશ અને મારા માતા પિતાથી દૂર રહીશ તો મારામાં કાબેલિયત આવશે. અને એવું જ થયું હતું. અને પછી એક દિવસ એવું થયું હતું કે મને ખબર પડી કે મારી માં આ દુનિયામાં નથી. કારણ શું હતું એ તો હું નહોતો જાણતો, કારણ કે હું તો પહેલાથી જ હોસ્ટેલમાં હતો. જો કે મારી માના મૃત્યુનું સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું. હું કંઈ નહોતો જાણતો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું. બસ એટલું જાણતો હતો કે મેં થોડી જ ક્ષણોમાં મારી આખી દુનિયા ઉજ્જડ કરી દીધી હતી. પણ થોડા જ મહિના વીત્યા હતા જ્યારે મારા પપ્પા મારી માની જ ફ્રેન્ડ નિર્મલા આંટી સાથે લગ્ન કરીને તેમને પોતાના ઘરમાં લઈ આવ્યા હતા. તેમણે આવતા જ મને ખૂબ પ્રેમ કર્યો હતો અને કહ્યું હતું કે બેટા, હું તારે વચન આપું છું, હું તારી સાથે મમતામાં કોઈ કમી નહીં છોડું. હંમેશા તને મારા હૃદયથી લગાવીને રાખીશ. તેમનો વ્યવહાર મારી સાથે ખૂબ સારો થતો હતો. હું પણ તેમનાથી ઘણો આકર્ષિત થઈ ગયો હતો અને ધીમે ધીમે મારી માને ભૂલી ગયો હતો. તેમણે મને ઘરે પણ પાછો બોલાવી લીધો હતો. તે પપ્પાને કહેતી હતી કે કોઈ જરૂર નથી કુણાલને હોસ્ટેલ મોકલવાની. તે હવે અમારી સાથે રહેશે અને હું તેનું ખૂબ ધ્યાન રાખીશ. હોસ્ટેલમાં રહી રહીને તે ક્યાંક બીમાર ન પડી જાય. અને જે બાળકોને ભણવું હોય છે તે ઘરે રહીને પણ ભણી લેતા હોય છે. મારી બીજી માએ મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું. તે મારા માટે સૌથી સારી સાબિત થઈ હતી અને મારી ખૂબ તરફદારી પણ કરતી હતી. ઘણીવાર તેમણે મને પપ્પાથી બચાવ્યો પણ હતો. જ્યારે ક્યારેય મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો પપ્પા મને ખીજાઈ જતા હતા. મમ્મી પપ્પાથી આ વાત પર નારાજ થઈ જતી હતી કે તેમણે મને કેમ ખીજાવ્યો છે, અને હું હવે મમ્મીનો ખૂબ લાડલો થઈ ગયો હતો. તે ક્યાંયથી પણ મારી સાવકીમાં નહોતી લાગતી. પણ મારી સગી માસી ખબર નહીં કેમ તેમનાથી એટલી નફરત કરતી હતી. હું ક્યારે આ વાત જાણી જ નહોતો શક્યો. અને જ્યારે ક્યારે હું માસીજીને આ વાત પૂછતો હતો તો તે શાંત રહેતી હતી, કારણ કે મને પણ સારું નહોતું લાગતું. મારી મમ્મી એટલી સારી હતી અને તે તેમની સાથે હંમેશા નફરતથી પેશ આવતી હતી. આખરે હું જાણવા માંગતો હતો કે શું કારણ છે, કેમ માસી હંમેશા મમ્મીથી નારાજ રહે છે. જ્યારે મમ્મી તો મારી માસીજીની સગી બેન નહોતી, તેમ છતાં તેમની ખૂબ ઇજ્જત કરતી હતી. મમ્મી અને પપ્પાની એક દીકરી પણ થઈ હતી, રચના. તે પણ મારી ખૂબ પ્યારી બહેન છે અને મને ખૂબ પ્રેમ કરે છે. મમ્મીએ ક્યારેય તેને એ નહોતું જણાવ્યું કે હું તેનો સાવકો ભાઈ છું, પણ તે મને પોતાનો સગો મોટો ભાઈ જ માને છે અને હું પણ તેની સાથે હંમેશા મોટો ભાઈની જેમ જ વ્યવહાર કરું છું. સમય આમ જ વીતતો ગયો હતો. આજે ફરીથી મારા માટે એક સંબંધ ઘરે આવ્યું હતું. હું ખૂબ ઉદાસ હતો અને માયુસ પણ થઈ ચૂક્યો હતો. અને પછી મારી ઉંમર પણ વધતી જઈ રહી હતી. રચના મારાથી ઉંમરમાં પૂરા 12 વર્ષ નાની હતી. તે પણ હવે 28ની થઈ ચૂકી હતી. હવે મારામાં લગ્નના નામ પર રસ પણ ખતમ થતો જઈ રહ્યો હતો. હું હંમેશા ચીડિયા જેવો રહેવા લાગ્યો હતો. જ્યારે મમ્મીએ મને જઈને જણાવ્યું કે બેટા, જે સંબંધ તારા માટે આવ્યું છે એ છોકરી ખૂબ સુંદર છે અને ભણેલી ગણેલી પણ છે, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ છોકરી ખૂબ ઓછી ઉંમરની છે. મેં મમ્મીને કહ્યું હતું કે શું તમે પહેલાં આ લોકોને મારી તસવીર બતાવી છે? શું હું આ લોકોને પસંદ આવી ગયો છું? મારી મમ્મી તો મારી બલાઓ લેવા લાગી હતી અને કહેવા લાગી કે અરે બેટા, તું ઉદાસ કેમ થાય છે? મારો દીકરો તો લાખોમાં એક છે. આ લોકોની નજરો છે જે ખરાબ છે, જે મારા દીકરાને પસંદ નથી કરતી. પણ હું મમ્મીની વાતથી બિલકુલ પણ ઇમ્પ્રેસ નહોતો થતો, કારણ કે એવું તો ક્યારેય થયું જ નહોતું કે હું લોકોને પસંદ ના આવું. હું હંમેશા બધાને પસંદ આવી જતો હતો. છોકરીવાળા પણ મને પસંદ કરીને જતા રહેતા હતા. ક્યારે એવું નહોતું થયું કે મારી શકલ અને સુરત કે પછી ભણતરને રદ કરવામાં આવ્યું હોય. પણ એક વાત મારી આજ સુધી સમજાઈ નહોતી આવતી કે જેવો છોકરીવાળા અમારા ઘરેથી પોતાના ઘરે જતા હતા તો ખબર નહીં એ લોકોને શું થઈ જતું હતું જે મને પસંદ કરવા છતાં પણ લગ્ન માટે ના પાડી દેતા હતા. મેં મમ્મીને કહ્યું હતું કે મમ્મી, આ વખતે હું પોતે તમારી સાથે છોકરીવાળાઓના ઘરે ચાલીશ, પોતે મારો સંબંધ જોઈશ. જો મને છોકરી પસંદ આવી તો હું પછી આ સંબંધ માટે રાજી થઈ જઈશ અને સંબંધ જોઈ લઈશ. તમારી સાથે હું છોકરીવાળાઓના ઘરે જઈશ. મારી વાત સાંભળીને મમ્મી એકદમથી આશ્ચર્યચકિત થઈ હતી અને કહેવા લાગી કે નહીં નહીં બેટા, આ બધું ઠીક નથી લાગતું. હવે દરેક કોઈ તો પોતાની દીકરીને તારી સામે નહીં કરે ને. પણ હું તો આ વખતે જીદ પર અડી ગયો હતો અને મમ્મીને મારી વાત માનવી જ પડી ગઈ હતી. પણ ખબર નહીં કેમ મમ્મીનો ચહેરો ઉડેલો હતો. જ્યારે મેં તેમને પરેશાન થતા જોયા તો પૂછી લીધું, મમ્મી શું થયું છે? તમે આટલા પરેશાન કેમ થઈ ગયા છો મારી વાત પર? તેમણે ગભરાતા કહ્યું કે નહીં નહીં બેટા, એવી કોઈ વાત નથી. હું ક્યાં પરેશાન થઈ રહી છું? મમ્મીએ એકદમ ગડબડતા કહ્યું હતું. મેં કહ્યું, સારું તો પછી તમે આટલા ગભરાયેલા કેમ લાગી રહ્યા છો, જેમ તમારી કોઈ ચોરી પકડાવા લાગી હોય? મમ્મીએ કહ્યું, કુણાલ બેટા, તું આ કેવી વાતો કરી રહ્યો છે? લાગે છે તારી માસી જે આજે ઘરે આવી હતી તેણે ફરીથી તારું દિમાગ ખરાબ કરી દીધું છે. તે આવે જ આ કામ માટે છે. પણ એવું તો કંઈ પણ નહોતું. હું મમ્મીનો ચહેરો આશ્ચર્યથી જોઈ રહ્યો હતો, કારણ કે હું તો આ વાત મજાકમાં કરી રહ્યો હતો. એવું કંઈ પણ નહોતું.
માસી તો મને કંઈ પણ કહીને નહોતી ગઈ હતી. મેં કહ્યું, મમ્મી, માસી મને ભલા કેમ તમારી વિરુદ્ધ ભડકાવે? પણ મારા દિલમાં એક અજીબ હલચલ મચી ગઈ હતી કે આજથી પહેલાં તો મમ્મીએ મારી સાથે આ અંદાજમાં ક્યારેય વાત નહોતી કરી. પણ હું શાંત થઈ ગયો હતો અને એ વિચારવા લાગ્યો હતો કે હોઈ શકે છે કે મને કંઈ સમજવામાં ભૂલ લાગી રહી હોય. પણ ખબર નહીં કેમ મારું દિમાગ ગૂંચવાયેલું હતું. હું ખાનદાનનો સૌથી કાબિલ અને સુંદર છોકરો હતો. પૈસાની પણ મારી પાસે કોઈ કમી નહોતી. પણ તેમ છતાં કોઈ પણ મને છોકરી આપવા માટે તૈયાર નહોતું થતું. એક દિવસ મમ્મીને છોકરીવાળાઓના ત્યાં સાથે ચાલવાની જીદ કરી તો ભલે તેમના ચહેરાનો રંગ ઉડેલો હતો, પણ હું આ વાત પર શાંત થઈ ગયો હતો કે ઓછામાં ઓછું છોકરીવાળાઓ મને સામેથી જોઈ લીધો છે. હવે કોઈ વાત બાકી નહીં રહે. પણ ખબર નહીં કે મમ્મીને એક અજીબ બેચેલી હતી, એક અજીબ હલચલ હતી. તેમની પરેશાની જોતા મેં ફરીથી તેમને સવાલ કર્યો હતો, મમ્મી, આખરે શું વાત છે? તમારી તબિયત તો ઠીક છે ને? તમે આટલા બેચેન કેમ લાગી રહ્યા છો? શું તમે આ સંબંધથી ખુશ નથી કે તમને છોકરી પસંદ નથી આવી? હું આ વાતો મમ્મી પાસેથી જાણવા માંગતો હતો. જ્યારે હું પોતે પણ જાણતો હતો કે છોકરી તો ખૂબ સુંદર હતી અને ભણેલી ગણેલી હતી. મને પણ પસંદ આવી ગઈ હતી અને તેના પરિવારવાળાઓએ પણ મને પસંદ કરી લીધો હતો. મમ્મીનો ઇનકાર હવે બિલકુલ પણ યોગ્ય નહોતો. પણ હું મમ્મીની કન્ડિશન જાણવા માંગતો હતો. મમ્મી કહેવા લાગી કે નહીં નહીં બેટા, એવી તો કોઈ વાત નથી. મને છોકરી ખૂબ પસંદ છે. છોકરી સુંદર પણ ખૂબ છે અને તારી સાથે ખૂબ સારી લાગશે. મમ્મીની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું હતું. હું ઈચ્છતો હતો કે ઘરે જતાં જ સૌથી પહેલાં આ ખબર ફોન કરીને માસીજીને સંભળાવું. જે પણ હતું તે મારાથી ઓછામાં ઓછું આ ખબર સાંભળીને તો ખુશ થઈ જતી. અમે ત્યાં જ બેઠા બેઠા લગ્નની ડેટ પણ ફિક્સ કરી લીધી હતી, કારણ કે અમે બંને છોકરો છોકરી એકબીજાને આમને સામનેથી જોઈ ચૂક્યા હતા. અમારી બંનેની જ એકબીજાથી કોઈ પ્રોબ્લેમ નહોતી અને અમારી ફેમિલી પણ રાજી થઈ ગઈ હતી. અને ન જ ઘરવાળાઓને કોઈ મુશ્કેલી હતી. પછી આ કામમાં મોડું કેવું હતું? પણ જેમ જેમ વાતચીત આગળ વધતી જઈ રહી હતી, મમ્મી કોઈના કોઈ બહાનેથી વાતને ખતમ કરી દેવા માંગતી હતી. ક્યારેક કહેતી હતી કે અમે તમને ઘરે જઈને અમારો ફાઇનલ ડિસિઝન જણાવીશું, તો ક્યારેક કહેતી હતી કે આખરે લગ્નની પણ આટલી જલ્દી શું છે? તો ક્યારેક હસી મજાકમાં એ પણ કહી રહી હતી કે અમે અમારા દીકરાને લગ્ન આટલી જલ્દી નથી કરવા માંગતા. થોડો તો સમય જોઈએ ને, અમારે તૈયારી પણ તો કરવી પડશે ને. તને આ વસ્તુઓની કંઈ ખબર નથી એટલે તું આ મામલામાં ન બોલ. આ મોટાઓના મામલા છે ને મોટાઓ પર જ છોડી દેવા જોઈએ. તારે તો બસ લગ્ન કરવા છે ને. તને આ વસ્તુઓની કંઈ ખબર નથી. પણ હું તો જીત પર અડી ગયો હતો. મેં મમ્મીને કહ્યું હતું કે મમ્મી, હું કંઈ પણ નથી જાણતો, બસ આજે જ લગ્નની ડેટ ફિક્સ થવી જોઈએ. મમ્મી તો પોતાનું માથું પકડીને બેસી ગઈ હતી. પણ તેમણે મારી જીદની સામે ઘૂંટણ ટેકવા પડ્યા હતા. તેમણે છોકરીવાળાઓ સાથે વાત કરી તો તેમને કોઈ વાંધો નહોતો. તેમણે પહેલીવારમાં જ સંબંધ પાકું કરી દીધું હતું, કારણ કે એ લોકો પૈસાના મામલામાં અમારા કરતાં વધારે અમીર હતા. હું ખૂબ ખુશ હતો અને બેફિકર પણ હતો. ઘરે આવ્યો તો સૌથી પહેલાં મેં માસીજીને ફોન કર્યો હતો અને તેમને બધું જણાવી દીધું હતું. મારી વાત સાંભળીને તે પણ ઘણી આશ્ચર્યચકિત થઈ હતી અને કહેવા લાગી, કુણાલ, શું ખરેખર તારી માને ખરેખર આ સંબંધ પસંદ છે? ત્યારે અચાનક મારા મોઢામાંથી નીકળી ગયું કે મમ્મી તો આ સંબંધને હજી ટાળવા માંગતી હતી. તે તો મારી જીદમાં એના આગળ તેમને ઘૂંટણ ટેકવા પડ્યા હતા. ત્યારે મારી માસી ઊંચા અવાજમાં હસવા લાગી અને કહેવા લાગી કે હું જાણતી હતી કે તારી મા એકદમથી કેવી રીતે સંબંધ પર રાજી થઈ ગઈ. પણ હાલમાં તને ખૂબ ખૂબ અભિનંદન. ઉપરવાળો તને ખૂબ ખુશ રાખે અને તારી માને ધીરજ આપે. માસીજીના શબ્દો અને તેમનો લહેજો એકબીજાનો સાથ નહોતા આપી રહ્યા. તેમના લહેજામાં એક ટોણું હતો જે હું ક્યારેય સમજી જ નહોતો શક્યો. આખરે ત્યાં હું કેમ કહી રહી હતી? મેં માસીજીને કહ્યું કે તમે મને ટોણું આપી રહ્યા છો? ત્યારે તે કહેવા લાગી કે નહીં નહીં, બસ તું થોડીવાર રાહ જો, પછી જોજે હકીકત પોતે તારી સામે આવી જશે. કદાચ હજી તારી કસોટી બાકી છે. હું ઘણો પરેશાન થઈ ગયો હતો અને માસીને કહ્યું હતું કે તમે ખુલીને વાત કેમ નથી કરી રહ્યા? તે કહેવા લાગી, જો હું ખુલીને વાત કરીશ તો તને વિશ્વાસ નહીં આવે, એટલે હું તને સમય પર છોડી રહી છું. તું મારી બહેનની છેલ્લી નિશાની છે. ભલા તારી સાથે કંઈ ખરાબ થતું હું કેવી રીતે જોઈ શકું? પર હજી તારું દિમાગ તારી માના હાથોમાં છે. હું તને કંઈ પણ જણાવીશ કે સમજાવીશ તો તને એવું જ લાગશે કે હું તને તારી માની વિરુદ્ધ ભડકાવી રહી છું. પણ હકીકત ખૂબ ભયાનક છે બેટા. કદાચ તું આ વસ્તુને ક્યારેય સ્વીકાર જ નહીં કરી શકે. હું તારા દિમાગની સાથે રમવા નથી માંગતી અને ન જ તને કોઈ તકલીફ આપવા માંગુ છું. બસ એ જ કારણ છે કે હું તને તારા હાલ પર છોડી રહી છું. આટલું કહીને માસીએ બીજી તરફથી ફોન બંધ કરી દીધો હતો અને હું મોબાઈલને ખાલી નજરોથી જોવા લાગ્યો. આખરે એવી પણ શું વાત હતી જે માસીજી મને જણાવવા તો માંગતી હતી, પણ ખબર નહીં તેમની શું મજબૂરી હતી જે તે મને જણાવી જ નહોતી રહી. હું મારા જ વિચારોમાં ખુવાયેલો હતો. જ્યારે મારી મમ્મીએ મારા ખભા પર હાથ મૂક્યો તો હું એકદમથી ગભરાઈ ગયો હતો. તે કહેવા લાગી, શું થયું? કોનો ફોન હતો? શું છોકરીવાળાઓએ સંબંધથી ના પાડી દીધી? મેં મમ્મીની તરફ આશ્ચર્યથી જોયું. આખરે મમ્મી આ વાત શોભા નહોતી આપતી. પણ હું શાંત રહ્યો હતો અને શાંતિથી મારા રૂમમાં જતો રહ્યો હતો. મારું દિમાગ બિલકુલ ગુંજવાઈ ચૂક્યું હતું. મને કંઈ સમજાઈ નહોતી રહ્યું કે હું શું કરું.
એવું લાગી રહ્યું હતું જાણે કોઈ કોયડો છે જે મારી જિંદગી બની ચૂક્યો છે અને હું આ કોયડાને સોલ્વ કરવો મારો અસલી ઉદ્દેશ્ય છે. આ કદાચ હજી સુધી હું જીવતો જ આ કોયડાને સોલ્વ કરવા માટે છું. બીજી સવારે મારી આંખ ખુલી તો મારી મમ્મી બહેનની સાથે વાતોમાં વ્યસ્ત હતી. હું મમ્મીની પાસે જઈને બેસી ગયો હતો. તે એકદમથી શાંત થઈ ગઈ હતી. હું શાંતિથી નાસ્તો કરવા લાગ્યો હતો ત્યારે મારી નજર મારી બહેન પર પડી જે આંખોમાં એકબીજાથી ઇશારા દ્વારા વાતો કરી રહી હતી. પણ મેં નજરઅંદાજ કરી દીધું હતું અને શાંતિથી નાસ્તો કરવા લાગ્યો. થોડીવાર પછી મમ્મીએ પોતાનું ગળું સાફ કર્યું અને કહેવા લાગી કે મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મેં નાસ્તો કરતાં હામાં માથું હલાવી દીધું હતું અને તેમને વાત કરવાની પરવાનગી આપી હતી. મમ્મી કહેવા લાગી કે સંબંધવાળાઓએ ના પાડી દીધી છે. ત્યારે મારા ગળામાં કોળિયો અટકી ગયો હતો અને હું જોરથી ખાંસવા લાગ્યો હતો. બહેને જલ્દીથી પાણીનો ગ્લાસ પકડાવ્યો તો મને થોડું ભાન આવ્યું હતું. હું વિશ્વાસ ન કરતા મમ્મીની તરફ જોઈ રહ્યો હતો જે બેફિક્ર હતી. તેમના ચહેરા પર કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નહોતી, ન જ કોઈ ચિંતા હતી. મેં આંખોને જોરથી બંધ કરી લીધી હતી અને કહ્યું, આખરે એ લોકોને શું પરેશાની છે આ સંબંધથી? તેમણે કેમ ના પાડી દીધી? ગઈકાલ સુધી તો બધા રાજી હતા. મેં મમ્મીને થોડી અજીબ નજરોથી જોઈ તો મમ્મી એકદમથી ગભરાઈ ગઈ હતી અને કહેવા લાગી કે બેટા મને શું ખબર, હું નથી જાણતી કે તેમણે આવું કેમ કર્યું. તેમણે મને કોઈ કારણ ન જણાવ્યું. બસ એકદમથી કહેવા લાગ્યા કે અમારે આ સંબંધ નથી કરવું. હું તો તને પહેલાંથી જ કહી રહી હતી કે તેમને વિચારવા સમજવા માટે થોડો ટાઈમ આપો, પણ તે જ મારી વાત ન સાંભળી. દીકરીવાળાઓને ટાઈમ જોઈતો હોય છે. પણ હું જાણતો હતો કે વાત આ નથી. આખરે શું કારણ હતું જે સંબંધથી ના પાડી દેવામાં આવી હતી? સાચી વાત શું હતી? હું કારણ જાણવા માંગતો હતો. ગઈકાલ સુધી તો બધું બરાબર હતું, પણ બીજા જ દિવસે તેમણે કોઈ કારણ જણાવ્યા વગર ઇનકાર કરીને મને આશ્ચર્યમાં નાખી દીધો હતો. હજી હું આ કન્ફ્યુઝનનો શિકાર હતો જ્યારે મારા મોબાઈલની ઘંટડી વાગતા હું ઉઠ્યો હતો. મોબાઈલ ઉઠાવીને ચેક કર્યો તો અજાણ્યા નંબર પરથી વિડીયો મોકલવામાં આવ્યો હતો. મેં આ વિડીયોને ઇગ્નોર કર્યો અને પછી ઉઠીને રૂમમાં જતો રહ્યો હતો. મારા દિમાગમાં ખૂબ તેજ દર્દ થઈ રહ્યું હતું. મને કંઈ સમજાઈ જ નહોતું રહ્યું કે આખરે શું કારણ હોઈ શકે છે અસંબંધથી ઇનકારનું. ત્યારે મોબાઈલની ફરીથી ઘંટડી વાગવા લાગી હતી. હું લાપરવાહીથી મોબાઈલને જોવા લાગ્યો તો ત્યાં એક બીજો વિડીયો મોકલવામાં આવ્યો હતો. જેવો મેં આ વિડીયો પ્લે કર્યો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં તો મારા ફોટાની સાથે ખોટી હરકત કરતા વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં છોકરાના ચહેરા પર મારો ફોટો અને છોકરીના ચહેરા પર ખબર નહીં આ કઈ છોકરી હતી. આ તો હું જાણતો હતો કે સોશિયલ મીડિયાએ ખૂબ પ્રગતિ કરી લીધી છે. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર જૂના જમાનાના લોકોને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારના ગંદા વિડીયો બનાવતા જ રહેતા હોય છે. પણ કોઈને મારાથી શું પ્રોબ્લેમ હતી? હું તો કોઈ પણ ખોટા કામમાં સામેલ પણ નહોતો. આ બધું જોઈને તો હું એકદમથી પરેશાન થઈ ગયો હતો. મેં જલ્દીથી છોકરીવાળાઓને ફોન કર્યો અને પહેલાં જ રિંગ પર કોલ રિસીવ કરી લેવામાં આવી હતી. મેં 2 સ્પષ્ટ શબ્દોમાં છોકરીના પિતા સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે આખરે આ સંબંધથી ઇનકાર કેમ કરી દીધો? ત્યારે તે બોલા કે અમે તારો વિડીયો જોયો છે. આ પ્રકારનો વિડીયો જોયા પછી ભલા કોણ તને પોતાની દીકરી આપી શકે? એટલે અમે સંબંધ ખતમ કરી દીધો. અમે અમારી દીકરીના લગ્ન હરગીઝ પણ તારા જેવા માણસ સાથે નહીં કરીએ. તેમની વાત સાંભળીને હું એકદમથી તડપી ઉઠ્યો હતો અને કહેવા લાગ્યો કે આ વિડીયો મારો નથી. આ વિડીયોમાં જે છોકરો છે તે હું નથી. અંકલ, વાતને સમજવાની કોશિશ કરો. આ વિડીયો એઆઈથી બનાવવામાં આવ્યો છે. મારા તો માત્ર ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું નથી જાણતો કે કોણ મારી સાથે આ રમત રમી રહ્યું છે. તમે પ્લીઝ મારો વિશ્વાસ કરો. હું જૂઠું નથી બોલી રહ્યો. હું આ પ્રકારનો છોકરો નથી. પણ બીજી તરફથી કોઈ જવાબ નહોતો આવ્યો અને પછી ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે હું સમજી ચૂક્યો હતો કે દરેક તરફથી મારું સંબંધથી ઇનકાર કેમ થઈ જતું હતું. હું મમ્મીના વાત જણાવવા જ જવાનો હતો જ્યારે અચાનક મારી પાસે માસીજીનો ફોન આવી ગયો હતો. કોલ રિસીવ કરતાં જ માસીજીએ કોઈ વાત ન કહી ડાયરેક્ટ એક એવી લાઈન કહી જેણે મને દંગ કરી દીધો હતો. હેલો, થઈ ગયો ને સંબંધથી ઇનકાર? હું તો જાણતી જ હતી કે આ બધું થશે અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક હવે તને કારણ પણ ખબર પડી ચૂકી હશે. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે માસીને કેવી રીતે આ વાત ખબર પડી કે મારી સાથે શું શું થઈ રહ્યું છે. શું આ બધું માસીજી જ કરાવી રહી છે? મારો શક સીધો માસી પર જ ગયો હતો. પણ તે મારી સાથે આવું કેમ કરશે જ્યારે હું જાણતો હતો કે માસી તો મને ખૂબ પ્રેમ કરે છે? બીજી તરફથી ફોન બંધ થઈ ચૂક્યો હતો. હું ઊંડી કન્ફ્યુઝનમાં જતો રહ્યો હતો. મને મારી જિંદગીથી હવે ખૂબ નફરત થવા લાગી હતી. હું એક બેફિક્ર જિંદગી ગુજારવા માંગતો હતો, પણ મારા ભાગ્યમાં તો જાણે શાંતિ લખી જ નહોતી. જ્યારથી મેં હોશ સંભાળ્યું હતું ત્યારથી જ મારી જિંદગીમાં કોઈને કોઈ હલચલ મચેલી હતી. હું જ્યારથી હોશમાં આવ્યો હતો મારી જિંદગી થોડી અજીબ લાગતી હતી. મને હવે જાણવું હતું કે આખરે કોણ છે જે મારે કેરેક્ટરની પાછળ પડ્યું છે. કોણ છે જે ઈચ્છે છે કે મને ક્યારેય ઇજ્જત ન મળે અને કોણ છે જે ઈચ્છે છે કે મારું ઘર ન વસે? શું કોઈને મારી સંપત્તિ જોઈતી હતી કે મારા ભણતર, મારી સુંદરતાથી કોઈને કોઈ પ્રોબ્લેમ હતી? ભલા પારકાને મારાથી શું લેવા દેવા હતું? જરૂર કોઈ પોતાનું જ છે જે આ બધું કરી રહ્યું હતું.
જેમણે મારું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. હવે મને મારી માસીજીથી નફરત થવા લાગી હતી. કદાચ તેમણે જ આ બધું કર્યું હતું. એટલા કારણ કે મેં તેમની જણાવેલી છોકરી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તે મારી એકમાત્ર સંબંધી હતી, મારી સગી માની બહેન હતી. એટલે ઈચ્છતી હતી કે મારા લગ્ન તેમની મરજી મુજબ થાય. પણ મારા ઘરમાં મારી મમ્મી પણ તો હતી. હું તેમની મરજીની છોકરી મુજબ લગ્ન કરવા માંગતો હતો અને હું એ પણ જાણતો હતો કે જો મેં માસીજીની જણાવેલી છોકરી સાથે લગ્ન કરી લીધા તો મમ્મીને ખૂબ હર્ટ થશે. તે વિચારશે કે મેં તેમના હોવા છતાં માસીજીની પસંદને મહત્વ આપ્યું. કદાચ એ જ કારણ હતું કે હવે માસીજી મારી પાસેથી આ વાતનો બદલો લઈ રહી હતી. પણ મને આ વાતની સમજ નહોતી આવી રહી કે માસીની પહોંચ આવા કામો સુધી કેવી રીતે જઈ શકતી હતી. કોણ હતું જે તેમનો સાથ આપી રહ્યું હતું? આ બધું હું મમ્મીને જણાવવા માંગતો હતો. હું મમ્મીની પાસે ગયો અને જઈને તેમને બધી હકીકત જણાવી દીધી. મમ્મી મારી વાતો આશ્ચર્યથી સાંભળવા લાગી હતી. તેમણે મારી તરફ જોયું અને કહેવા લાગી, બેટા, તને આ વિશે કેવી રીતે ખબર પડી કે આ બધું તારી માસીએ કર્યું? મેં મમ્મીને કહ્યું કે મમ્મી, જેવું સંબંધવાળાઓ ઇનકાર કર્યો તો સાથે જ માસીજીનો પણ મારી પાસે ફોન આવી ગયો. આ વાતથી શું મતલબ નીકળે છે? અને તેમને કેવી રીતે ખબર પડી કે મારું સંબંધ તૂટી ગયું? અને કારણ શું છે? આ બધું કોઈ સંયોગ નથી. ચોક્કસ આની પાછળ કોઈ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે અને તે રહસ્ય હું જાણીને જ રહીશ. આ વાતોને નજરઅંદાજ કરીને તમે જોજો કે એક દિવસ બધી હકીકત આપણી સામે પોતે જ આવી જશે. આ વાત તો માસી પણ કહે છે. હવે હું કોની વાત પર વિશ્વાસ કરું? હું બધું નજરઅંદાજ કરીને રૂમમાં જતો રહ્યો હતો. ત્યારે તળે મને મારા મિત્રનો ખ્યાલ આવ્યો હતો, જે આ કામોમાં સામેલ હતો. મેં મારા મિત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે મારે જાણવું છે કે આ બધા કામ કેવી રીતે થાય છે. ત્યારે મારા મિત્રે જણાવ્યું કે આ કામમાં ખૂબ પૈસા લાગે છે, લાખોના હિસાબે. આ કંઈ હજારો રૂપિયાની વાત નથી. આ વાત તો હું સારી રીતે જાણતો હતો કે માસી એટલી અમીર નહોતી. પછી ભલા કેવી રીતે ત્યાં બધા કામ કરાવી રહી હતી. દિવસો આવી જ રીતે વીતતા જઈ રહ્યા હતા અને પછી એક દિવસ મમ્મી મારી પાસે હસતી હસતી આવી. તેમના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. આ દરમિયાન હું ડગલે ને પગલે માસી પર નજર રાખતો હતો, પણ તેમની હરકતમાં મને એવી કોઈ પણ ભૂલ નહોતી દેખાઈ જેણે મને શંકામાં નાખી દીધો હોય. જે આ વાતનો પુરાવો હોય કે મારી સાથે ખરાબ કરનારી કોઈ બીજી નહીં પણ માસી જ છે. પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો કોઈ એવો પુરાવો મારા હાથ નહોતો આવ્યો. મેં સવાલ કર્યો, મમ્મી, તમે આ મીઠાઈ મારા માટે કેમ લઈને આવ્યા છો? ત્યારે મમ્મી કહેવા લાગી કે બેટા, આજે ખૂબ ખુશીનો દિવસ છે, કારણ કે તારું સંબંધ પાક્કું થવા જઈ રહ્યું છે. તેની ખુશીમાં મીઠાઈ લઈને આવી છું. મેં વિશ્વાસ ન કરતા આશ્ચર્યથી મમ્મીની તરફ જોયું હતું. મેં કહ્યું કે આ છોકરીથી મારું સંબંધ પાક્કું કરી દીધું છે તમે? મેં આશ્ચર્ય થતાં પૂછ્યું હતું. મમ્મી કહેવા લાગી કે મારી એક મિત્ર હતી ખૂબ જૂની. ગઈકાલે મારી તેનાથી મુલાકાત થઈ હતી તો વાતો જ વાતોમાં ખબર પડી કે તેની એક દીકરી છે અને કુંવારી છે. મેં તે જ સમયે તારો તેની સાથે ઉલ્લેખ કર્યો તો તે ઝટથી માની ગઈ હતી અને કહેવા લાગી કે તારો દીકરો છે તો ચોક્કસ સારો જ હશે. અને પછી તેણે ઝટથી જ પોતાની દીકરી બતાવી. તેની દીકરી પણ ખૂબ સુંદર હતી તો મારાથી રહેવાયું નહીં, એટલે મેં હા પાડી દીધી. મને વિશ્વાસ છે કે તને મારા આ નિર્ણયથી કોઈ પણ વાંધો નહીં હોય. મેં કહ્યું, પણ મમ્મી, એકવાર તમે મને છોકરી તો બતાવી દેતી. છોકરી કેવી છે? શું ખબર તે મને સારી લાગી પણ કે નહીં. હું મારી જિંદગી એક સારી છોકરીની સાથે ગુજારવા માંગુ છું, ન કે કોઈ એવી છોકરીની સાથે જે મારી સાથે સૂટ ન કરે. મમ્મી કહેવા લાગી કે બેટા, તું મારી વાતનો વિશ્વાસ કર. તે તારી સાથે ખૂબ શોભશે અને પછી જોજે તમારા બંનેના પરસ્પર સંબંધ પણ ખૂબ સારા હશે, જેમ મારા અને તારા પપ્પાની વચ્ચે હતા. આ ઘરને તે છોકરી સ્વર્ગ બનાવી દેશે. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા દિમાગમાં એક વાત આવી હતી જે મેં મમ્મીને કહી દીધી હતી. મમ્મી, શું તેમને મારા વિડીયોથી કોઈ પ્રોબ્લેમ નથી? ત્યારે મમ્મી હસવા લાગી અને કહેવા લાગી કે નહીં બેટા, તેને ભલા શું પરેશાની હશે? તેને મેં બધું પહેલાંથી જ જણાવી દીધું છે કે તું મારો દીકરો છે અને તારું કયા કારણથી સંબંધ નથી થઈ રહ્યું છે. તો તે કહેવા લાગી કે ચોક્કસ તારા દીકરા સાથે કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. મેં કહ્યું, હા મમ્મી, તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. તેમણે બિલકુલ ઠીક વિચાર્યું, આવું જ હશે. મમ્મી કહેવા લાગી કે મારો દીકરો બિલકુલ નિર્દોષ છે, તેનું કોઈ કસૂર નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. જો આજે મારી સગીમાં જીવિત હોત તો કદાચ તે પણ મારા માટે આટલું ન કરતી જેટલું મારી સાવકીમાં મારા માટે કરી રહી હતી. અને મારી માસી, જે મારી સગીમાની બહેન હતી, તે જ મારા ભવિષ્યને બરબાદ કરવા પર તુલેલી હતી. અને પછી જોતાં જ જોતાં મારા લગ્ન એ છોકરી સાથે થઈ ગયા જેને હું જાણતો પણ નહોતો, જેને મેં જોઈ પણ નહોતી. હું એ છોકરો હતો જે દરેક વસ્તુ પોતાની પસંદથી લેતો હતો. જે વસ્તુ પસંદ આવી જતી તેના પર માત્ર પોતાનો હક સમજતો હતો. આજે પોતાના જીવનસાથીને જોયા વગર તેનાથી મારા લગ્ન થયા તો એક અજીબ અહેસાસ મારા દિલમાં આવ્યો હતો. મારી પત્ની હશે, તેની સાથે હું મારી દુનિયાની બધી પરેશાનીઓ શેર કરીશ. તેને મારી મિત્ર બનાવીને રાખીશ. તેને હંમેશા ખુશ રાખીશ. તેનો ક્યારે વિશ્વાસ તૂટવા નહીં દઉં. આ બધું તે તાણાવાણા હતા જે હું મારા દિમાગમાં વળી રહ્યો હતો. ત્યારે દુલ્હન આવી. દુલ્હન આવીનો શોર ઉઠ્યો તો તરત મારી નજર સામેથી આવતી સુંદર કપડામાં સજેલી છોકરી પર પડી હતી. પણ આ શું હતું? તેણે જૂના જમાનાની જેમ પોતાના ચહેરાને ઘૂમટાથી ઢાંકી રાખ્યો હતો. મમ્મીજી મારી સાથે ઊભી હસી રહી હતી.
મેં તેમનો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહ્યું કે મમ્મી, ઇસને પોતાના ચહેરા પર ઘૂમટો કેમ કર્યો છે? આજકાલ તો કોઈ પણ છોકરી ઘૂમટો નથી કરતી. મારા દિલમાં એક અજીબ કન્ફ્યુઝન હતી. આખરે કેમ આજના દોરમાં તો છોકરીઓ આવું નથી કરતી? શું આને કોઈ વસ્તુનો કોઈ શોખ નહોતો? ઘણા સવાલો મારા દિમાગમાં જન્મ લઈ રહ્યા હતા. ત્યારે મને ખબર ન પડી કે ક્યારે તે મારી બાજુમાં આવીને બેસી ગઈ હતી. હોશ તો મને તે સમયે આવ્યો હતો જ્યારે મમ્મીએ મને હલાવ્યો હતો અને કહ્યું હતું કે બેટા વિધિ શરૂ કર. હું મમ્મીની તરફ જોવા લાગ્યો. મારું દિમાગ બિલકુલ પણ કામ નહોતું કરી રહ્યું. આમ તેમની ખ્યાલ મારા દિમાગમાં ફરી રહ્યા હતા. ક્યારે બધી વિધિઓ થઈ ગઈ અને ક્યારે અમારા વિદાયનો સમય આવી ગયો કંઈ ખબર જ નહોતી પડી હતી. મમ્મીએ કહ્યું, ચલો બેટા, દુલ્હનને ગાડીમાં બેસાડો, અમે બીજી ગાડીમાં આવીએ છીએ. મમ્મીની વાત પર હું ફરીથી હોશની દુનિયામાં આવ્યો હતો અને ગાડીનો દરવાજો ખોલીને તેને બાસવાનું કહ્યું હતું. હું તેના હાથ પગને જોઈ રહ્યો હતો, જેનો રંગ મને સાવળો નજર આવી રહ્યો હતો. મારી આંખો થોડીવાર માટે તેના હાથ પગ પર જ ટકેલી રહી ગઈ હતી, પણ તેના પર ખૂબ ઘેરી મહેંદી રચેલી હતી. તો વિચાર્યું કે કદાચ મહેંદીના રંગના કારણે હાથોનો રંગ આટલો ખરાબ લાગી રહ્યો છે. ઘરે પહોંચ્યો અને જેવો મેં મારી પત્નીનો ઘૂમટો ઉઠાવ્યો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે તેનો રંગ તો બિલકુલ કાળો હતો. મમ્મીએ આને મારા માટે પસંદ કરી છે? હું થોડીવાર માટે શ્વાસ પણ નહોતો લઈ શક્યો હતો અને પછી તેને એક રૂમમાં એકલો છોડીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા હતા. હું રાશિને સમય નહોતો આપી શકતો. તે કોઈ વાત કહેતી તો હું તેને બેરુખીથી જવાબ આપતો હતો. તે ઘણીવાર મારી પાસેથી આ વાતની ફરિયાદ પણ કરી ચૂકી હતી, પણ હું તેની કોઈ વાત પર ધ્યાન નહોતો આપતો. દરેક સમય મારા કામોમાં ગૂંચવાયેલો રહેતો હતો. ગલીઓમાં રખડપટ્ટી કરતો રહેતો હતો. લગ્ન પછી તો મારી જિંદગી જાણે નર્ક જ બની ગઈ હતી. અવારનવાર મારી માસી મને મળવા માંગતી હતી, પણ હું તેમને સાફ ઇનકાર કરી દેતો હતો અને કહેતો હતો કે હું મારા દુશ્મનને મળવું ઠીક નથી સમજતો. માસીજી મારી વાત પર હંમેશા હસતી હતી અને કહેતી હતી કે એક દિવસ એવો આવશે જ્યારે તને હકીકતની ખબર પડશે કે જે સાપને હંમેશા તો પાડતો રહ્યો તે જ તારી આસ્તીનનો સાપ નીકળો. માસીજીનો ઇશારો કોની તરફ હતો હું નહોતો જાણતો. લગ્નના દિવસ પછી મેં મારી મમ્મી સાથે પણ વાતચીત ઓછી કરી દીધી હતી. હું તેમની સાથે શું વાત કરીશ? કદાચ તેમણે મારા માટે સારું જ વિચાર્યું હશે, પણ મને તે છોકરી બિલકુલ પણ પસંદ નહોતી. મારા જીવનસાથીના રૂપમાં તો બિલકુલ પણ નહીં. પણ કદાચ હું ભગવાનથી કંઈક વધારે જ દૂર હતો અને તેની તરફથી કરવામાં આવેલી કૃપાને નહોતો સમજી રહ્યો. તેણે મને વફાદાર પત્ની આપી હતી, પણ મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો. એક દિવસ હું ઘરમાં દાખલ થયો હતો, ત્યાં દરેક તરફ સન્નાટો છવાયેલો હતો. મમ્મી અને બહેનો ખબર નહીં ક્યાં ગઈ હતી. ત્યારે હું રૂમમાં ગયો તો મારી પત્ની સામે ઊભી પોતાના હાથોને ક્રીમ લગાવી રહી હતી. તેને જોઈને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ વિચારતા કે મારી પત્ની મને સુંદર દેખાડવા માટે આ હથકંડા અજમાવા લાગી છે. શું મેં તેનું આટલું જ દિલ દુખાવ્યું હતું? મેં મારી પત્નીને કહ્યું કે આ સમય તું શું કરી રહી છે? તો જેવી તેણે મારી તરફ જોયું તેની આંખોને જોઈને હું પરેશાન થઈ ગયો હતો, કારણ કે તેની આંખો તો લાલ અંગારા જેવી થઈ ગઈ હતી. કદાચ તે ઘણીવારથી રડી રહી હતી. મેં કહ્યું, આ બધું તું શું કરી રહી છે અને આ બધું તને કોણે કરવા માટે કહ્યું છે? તે બોલી, મમ્મી. મમ્મીજીએ કહ્યું છે કે જો મારે આ ઘરમાં રહેવું છે તો મારે મારો રંગ ગોરો કરવો પડશે. મેં વિશ્વાસ ન કરતા મારી પત્નીની તરફ જોયું. શું ખરેખર આવું તો ના થઈ શકે? મમ્મીજી આવું કેમ કહેશે? તું આટલું જુઠ્ઠું કેમ બોલી રહી છે? તેણે કહ્યું કે નહીં, હું સાચું કહી રહી છું. મમ્મીજીએ આવું જ કહ્યું છે. મેં કહ્યું કે મમ્મીજી આવું ન કહી શકે, કારણ કે તે પોતે પસંદ કરીને લઈને આવી હતી. મારી વાત પર તે વધુ પરેશાન થઈ ગઈ હતી અને જલ્દીથી દરવાજોની બહાર જોવા લાગી. ત્યાં કોઈને ન જોઈને તેણે જલ્દીથી દરવાજો બંધ કરી દીધો હતો અને મારી આગળ હાથ જોડવા લાગી અને કહેવા લાગી કે ભગવાન માટે હું તમારી પત્ની છું. મારી ઇજ્જત બચાવી લો. મારી ઇજ્જત ખતરામાં છે. મેં આંખો નાની કરીને મારી પત્ની તરફ જોયું અને કહ્યું, આ તું કેવી વાતો કરી રહી છે? શું થઈ ગયું છે તને? તારી તબિયત તો ઠીક છે ને? ત્યારે તે ખૂબ રડવા લાગી અને કહેવા લાગી કે તમારી મમ્મી એક નાગિન સ્ત્રી છે. તે અમને બધાને ડંખ મારશે. તેમણે મારા લગ્ન તમારી સાથે એટલે કરાવ્યા છે જેથી તે બધી સંપત્તિ પોતાના નામ કરાવી શકે અને મારી પાસે ખોટા કામ કરાવીને તે પૈસા કમાવી શકે. જેવી તમારી. હજી તેના શબ્દો તેના મોઢામાંથી પણ નહોતા નીકળ્યા ત્યારે ઝટકાથી દરવાજો ખુલ્યો. મમ્મી રૂમમાં દાખલ થઈ અને કહેવા લાગી કે વહુ, ચલ મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. જરા મારા રૂમમાં આવવું? મમ્મીના તેવર આજે ઘણા ખતરનાક લાગી રહ્યા હતા. શું મમ્મીએ તેની વાતો સાંભળી લીધી છે? શું મમ્મીને તેની વાતો પર ગુસ્સો આવ્યો હતો કે કોઈ બીજું કારણ હતું? ઘણી વાતો મારા દિમાગમાં ફરી રહી હતી. મેં કહ્યું, મમ્મી, રાશિ ક્યાંય નહીં જાય. હું તેની સાથે અત્યારે વાત કરી રહ્યો છું. મને તેની સાથે વાત કરવા દો. મેં રાશિની તરફ જોયું અને કહ્યું, હા તો જણાવ રાશિ, તું શું કહી રહી હતી? તે ગભરાઈ ગઈ અને બોલી કે કંઈ પણ નહીં, બસ તે હું એમ. આટલું કહીને તે શાંત થઈ ગઈ. તેણે એકદમથી વાત પલટાવી દીધી હતી. તેનો રંગ બિલકુલ સફેદ પડી ગયો હતો. મેં કહ્યું, જો રાશિ, તને કોઈથી ગભરાવાની જરૂર નથી. કોઈ તને કંઈ પણ નહીં કહેશે. જણાવ મને, શું થયું છે? પણ મારી પત્ની ચૂપ થઈ ગઈ હતી અને માથું ઝુકાવીને પોતાના હાથોને મસળવા લાગી હતી. તે કદાચ તેની આદત હતી કે જ્યારે પણ તે ગભરાઈ જતી હતી ત્યારે તે પોતાના હાથોને આવી જ રીતે મસળતી હતી. મમ્મી રૂમમાંથી જતી રહી હતી, પણ મમ્મીની નજરોમાં એક અજીબ ગુસ્સો હતો, જેમ તે રાખ કરી દેશે.
મેં મારી પત્નીથી મમ્મીના ગયા પછી ફરીથી વાત કરવા ચાહી હતી, પણ તે શાંતિથી રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા હતા અને રાત થઈ તો હું મમ્મીને કોઈ વાત કહેવી હતી ત્યારે હું તેમના રૂમમાં જવાનો હતો જ્યારે મને અંદરથી આવતા અવાજોએ દરવાજા પર જ રોકાઈ જવા મજબૂર કરી દીધું હતું. જેમ જેમ અંદરથી અવાજો આવી રહ્યા હતા તેમ તેમ મારા દિલની ધડકનો તેજ થતી જઈ રહી હતી. મને મારા કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મારી આંખો આશ્ચર્ય અને વિશ્વાસ ન કરવાવાળા અંદાજમાં ફાટી રહી ગઈ હતી. મારા ચહેરા પર નાની નાની બૂંદો પરસેવાની વહેવા લાગી હતી. નહીં, આવું ન થઈ શકે, આ શક્ય નથી. મમ્મી મારી સાથે આવું કેવી રીતે કરી શકે? તે કહી રહી હતી કે તું રૂમની અંદર શું બકવાસ કરી રહી હતી. રાશિ મારા દીકરાને મારી વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી રહી હતી. બોલ, તેની સામે હકીકત બયાન કરવાની હતી ને તું? જો તે આવું કંઈ કર્યું તો હું તારા ઘરવાળાને આ દુનિયામાંથી વિદાય કરી દઈશ અને તું જોતી રહી જઈશ અને પછી તારી જિંદગી નરક બનાવી દઈશ. તને શું લાગે છે મારો દીકરો તારી વાતોમાં આવી જશે? ક્યારેય પણ નહીં. અરે, તે તો આજે પણ પોતાની સગીમાના હત્યારાને નથી શોધી શક્યો, જ્યારે તેની સગીમાની હત્યારણ તેના જ ઘરમાં હાજર છે. પોતાના પિતાની કરતૂત વિશે તે નથી જાણી શક્યો અને ન જ એ જાણી શક્યો કે તેની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે કોણ કરી રહ્યું છે. તો તને શું લાગે છે તે તારી વાત પર વિશ્વાસ કરી લેશે? ક્યારેય પણ નહીં. મેં તેને પાળ્યો છે, મેં તેને મોટો કર્યો છે. ભલે પોતાના ફાયદા માટે સાચું, પણ તેના પર મારો હક છે અને તે પણ એક સારો અને કાબિલ દીકરો છે જે પોતાની માના દરેક હકને પૂરો કરવો પોતાનો ફરજ સમજે છે. અને રહી વાત તારી, તો તારી પાસે માત્ર 10 દિવસ છે. તારી રંગતને થોડી સારી કર, કસ્ટમર આવવાના હશે. હું બહાર ઊભો આ બધું સાંભળી રહ્યો હતો. મારા પગ ધ્રુજી રહ્યા હતા. મારું આખું શરીર ઘાયલ થઈને રહી ગયું હતું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારો શ્વાસ બિલકુલ બંધ થઈ જશે. હું ભાગતો બહાર લોનમાં પહોંચ્યો હતો. થોડી વાર ચાલ્યા પછી મારો શ્વાસ પાછો આવ્યો. હું ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો. મારું આખું શરીર પરસેવામાં ભીંજાઈ રહ્યું હતું. શિયાળાની મોસમ હોવા છતાં પણ મને એવું લાગી રહ્યું હતું જાણે જૂન જુલાઈની જોરદાર ગરમીમાં ઊભો છું. સમય વીતતો જઈ રહ્યો હતો. હું આખી રાત તે જ લોનમાં ગુજારી ચૂક્યો હતો. બીજી સવારે મારી આંખ ખુલી તો મારી પત્ની મારા માથા પર ઊભી હતી અને કહેવા લાગી, તમારી તબિયત તો ઠીક છે? મેં કહ્યું કે હા, હવે તો ઠીક છે. હું ત્યારે ઝટકાથી ઉઠ્યો, પોતાને બેફિકર કર્યો અને તેનો હાથ પકડીને તેને મારા રૂમમાં લઈ ગયો અને તેને કહ્યું કે જો રાશિ, તું મારી પત્ની છે. હું માનું છું કે મારાથી ઘણી ભૂલો થઈ છે. મેં તારા હક તારાથી છીનવી લીધા, પણ મને તારા સાથની જરૂર છે, તારી મદદની જરૂર છે. એક તું જ છે જે મારી મદદ કરી શકે છે. તેણે કહ્યું, હું તમારી શું મદદ કરી શકું છું? ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે મેં ગઈકાલે મમ્મીજીની બધી વાતો સાંભળી લીધી હતી. બસ મને આ હકીકત જાણવી છે કે મમ્મીએ આટલી નીચી વાત કેમ કરી હતી. રાશિ ઝેરીલું હસવા લાગી હતી અને કહેવા લાગી કે જો આટલી જ હકીકત જાણવાનો શોખ છે તો જવાબ લેવા તમારી માસીની પાસે જાઓ. તે જ છે જે તમને બધું સાચું જણાવશે. કારણ કે હું પોતે મજબૂર છું. હું તમને શું જણાવી શકું છું? અને પૂરી હકીકત તો હું પણ નથી જાણતી. સિવાય તમારી માસીના આ દુનિયામાં કોઈ પણ હકીકત નથી જાણતું. પણ અફસોસ કે તે પણ હોસ્પિટલમાં એડમિટ છે અને કદાચ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે. આની પાછળ પણ તમારી મમ્મી જ છે. હાલમાં તમારી પાસે ખૂબ ઓછો ટાઈમ છે. આનાથી પહેલાં કે તમે આ છેલ્લા સાક્ષીને પણ ગુમાવી દો. એટલે જાઓ અને જઈને તમારી જિંદગીની અસલી હકીકત જાણી લો. મેં કહ્યું, માસી બીમાર હતી ને મને ખબર જ ન પડી? રાશિ બોલી, નહીં, તે બીમાર નહોતી, પણ તમારી મમ્મીએ તેમને દુનિયાથી મોકલવાનો પૂરો બંદોબસ્ત કરી લીધો હતો. ત્યારે તે આ હાલતમાં પહોંચી છે. હું જલ્દીથી હોસ્પિટલ પહોંચ્યો તો મારી માસી છેલ્લા શ્વાસો પર હતી. હું જલ્દીથી મારી માસીની પાસે ગયો. કહેવા લાગ્યો, નહીં માસી, તમે મને આવી રીતે છોડીને ક્યાંય નથી જઈ શકતા. તમારે મને બધી હકીકત જણાવવી પડશે. માસીજી બિલકુલ શાંત હતી, બિલકુલ ચૂપ હતી. તેમણે એકદમથી મારી તરફ જોયો અને ખૂબ ધીમા અવાજમાં મારી સાથે વાત કરવા લાગી કે મજબૂરીમાં મારે તેમના હોઠોની પાસે મારા કાન કરવા પડ્યા હતા. તેમણે કહ્યું, તમારી મમ્મી તમારી સગીમાની હત્યારણ છે. તમારી મમ્મીએ તમારી સગીમાને મારી નાખી. તમારા પિતા સાથે લગ્ન કરવાના લાલચમાં તે શૈતાન બની ગઈ અને તમારા પિતા તમારા માના પ્રેમમાં દીવાના થઈ ચૂક્યા હતા. તમારા પિતાએ જે પોતાની પહેલી પત્નીને મળતી છોડીને તે સ્ત્રીની પાસે ચાલ્યો ગયો જે તમારા ઘરમાં રહી છે અને તેની સાથે લગ્ન કરી લીધા. હજી તો તમારી માની ચિતાની આગ પણ ઠંડી નહોતી થઈ. આ બધું તે સ્ત્રીના ષડયંત્રના કારણે થયું હતું, કારણ કે તમારી સાવકીમાં એક લાલચી સ્ત્રી છે. ન તો તે કોઈની ખુશી જોઈને ખુશી અનુભવી શકે છે અને ન જ કોઈને સફળ જોઈને. અને પછી તે સ્ત્રી તમારા દિમાગની સાથે રમતી રહી, તમારા પૈસા પર અય્યાશી કરતી રહી અને પછી તમારા પૈસાના દ્વારા તમને બદનામ કરતી રહી. તે તમારા કોઈ સારી છોકરી સાથે લગ્ન નહોતી કરાવવા માંગતી. તેને એવું લાગતું હતું કે જો કોઈ સારી અને સુંદર છોકરી તમારી જિંદગીમાં આવી ગઈ તો તમે તેને ભૂલી જશો અને પછી પોતાની પત્નીની સાથે વ્યસ્ત થઈ જશો
અને પછી જે આટલા સમયથી તમારી પરવરિશ માત્ર તમારા પૈસા ખાવા માટે કરી રહી હતી તે કેવી રીતે મેળવી શકશે? સમયનું કામ છે વીતવું, તે વીતી જ જાય છે. જોઈ લો, મેં કહ્યું હતું ને કે આવી સચ્ચાઈઓ તમારી સામે આવશે કે તમે સામનો નહીં કરી શકો. તમારી સાવકીમાની હકીકત જે તમારી સામે આવી છે તે એક દિવસ તો થવાનું જ હતું. આના પર અફસોસ કરતાં સારું છે કે હવે તમે આગળ તમારી જિંદગી સારી ગુજારો. તમારી જિંદગીમાં જે સ્ત્રી આવી છે તે પવિત્ર છે, સુંદર નથી, પણ તે તમારી સાથે વફાદાર છે. તેની ઇજ્જત તમારી ઇજ્જત છે. એટલે સારું એ જ છે કે તમે તેની ઇજ્જત બચાવો, ન કે વીતી ગયેલા પર અફસોસ કરો. આ સમય અફસોસ કરવાનો નથી, ઠંડા દિમાગથી કામ લેવાનો છે. માસીજીની વાતો સાંભળીને મારું દિમાગ ફાટી જઈ રહ્યું હતું. કદાચ હું ક્યારેય માસીજીની વાતો પર વિશ્વાસ ન કરત જો હું મમ્મીની વાતો પોતે ન સાંભળીને આવ્યો હોત. મારી સગ્ગી માની હત્યારણ મારી સાવકી માં હતી. મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું તે મારા જ પૈસાથી કરાવવામાં આવી રહ્યું હતું. કારણ કે આજ સુધી મેં મારા પૈસાનો હિસાબ કિતાબ ક્યારેય મારી સાવકી માં પાસેથી લીધો જ નહોતો. હંમેશા તેમને જ દરેક વસ્તુનો હિસાબ આપતો હતો. તે ક્યારેય મારી પાસે વધારે પૈસા નહોતી રહેવા દેતી. તેમનું કહેવું હતું કે તું ફિઝૂલ ખર્ચી કરીશ અને તારી મહેનતની કમાણી બરબાદ કરી દઈશ. પણ હું નહોતો જાણતો કે મારી મહેનતની કમાણીની સાથે જ મને બરબાદ કરવામાં આવી રહ્યો છે. પણ હવે મેં વિચારી લીધું હતું કે હવે કંઈ પણ કરીને હું આ સ્ત્રીને બરબાદ કરી દઈશ. મેં પોલીસનો સહારો લીધો અને મારી સાવકીમાની આ હકીકતને બધાની સામે લઈને આવ્યો હતો. મને એક બીજું ભયાનક સત્ય જોવા મળ્યું હતું કે મારી સાવકીમાં બીજી સ્ત્રીઓને પુરુષોની આગળ વેચતી હતી અને હવે તે મારી પત્નીની સાથે પણ આ જ બધું કરવાની હતી. પણ ઉપરવાળાની કૃપા છે કે મેં મારી પત્નીને બચાવી લીધી હતી. તેમના આ કામમાં તેમની દીકરીઓ પણ સામેલ હતી. તેમને પણ પોલીસે હિરાસતમાં લઈ લીધા હતા. મારી સાવકીમાં અને તેમની દીકરીઓને ઉંમરકેદની સજા થઈ હતી અને ભારે દંડ પણ ભરવો પડ્યો હતો. હું મારી પત્નીની સાથે શરૂઆતમાં ખુશ તો નહોતો, પણ હવે ખૂબ ખુશ છું અને બેફિકર પણ છું. જિંદગીમાં દરેક વસ્તુ નથી મળતી. આ બધું મને ખૂબ મોડેથી મળ્યું, પણ ઉપરવાળાની કૃપા છે કે મારી જિંદગીમાં મને એક શીખ જરૂર મળી ગઈ. કંઈક ને કંઈક કમી તો દરેક જગ્યાએ જ રહી જાય છે. ક્યારેક આપણે આપણા ભાગ્યથી લડવું પડે છે અને ક્યારેક ભાગ્ય આપણા આગળ થાળીમાં દરેક વસ્તુ પીરસીને આપે છે. મને રાશિ જેવી પત્ની એક ગિફ્ટમાં મળી હતી. તે માસૂમ જરૂર હતી, પણ અક્કલમંદ પણ હતી. આજે તેની મદદથી જ હું ખુલીને જિંદગી ગુજારી રહ્યો છું. સારી અને સમજદાર પત્ની એક પુરુષની સૌથી મોટી દોલત હોય છે. માસી તો આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા કારણ કે મારી સાવકી માએ તેમનો એક્સિડન્ટ કરાવ્યો હતો. તેમણે પોતાની દીકરીઓને પણ એ જ બધું શીખવ્યું હતું જે તે પોતે જ કરતી હતી. આજે તે જેલમાં પોતાના કર્મોની સજા ભોગવી રહી છે અને હું મારી પત્નીની સાથે ખૂબ ખુશ છું. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.